बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं मुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुकारो सव्वपावपणासनो मंगलाणंच सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ગઈકાલે જોડ્યું કે સમ્યક દર્શન આંતરિક પરિવર્તન છે, અંદરમાં થતું રૂપાંતરણ છે, અને જે અંદરમાં રૂપાંતરણ થાય છે એમાં બહાર અભિવ્યક્ત થાય પણ ખરા અને ન પણ થાય, બહારમાં ખ્યાલ આવે પણ ખરા અને બહારમાં ખ્યાલ ન પણ આવે, પણ આંતરિક પરિવર્તન પૂરેપૂરું થાય છે. જોનાર જ્યારે જુએ છે ત્યારે બહારમાં જુએ છે, એને ક્રિયા દેખાય છે, એના આચાર દેખાય છે, એને બહારની અવસ્થાઓ દેખાય છે, પણ આંતરિક પરિવર્તન જોઈ શકાતું નથી. તો આંતરિક પરિવર્તન કેવી રીતે જોઈ શકાય એ જોવા માટે ભાવ સૃષ્ટિમાં ઉતરવું પડશે. જ્યાં સુધી આપણે આપણી ભાવ સૃષ્ટિમાં નહીં ઉતરીએ ત્યાં સુધી જ્ઞાનીની આંતરિક અવસ્થાનું સમ્યક બોધ નહીં થઈ શકે, ત્યાં સુધી જ્ઞાનીની આંતરિક અવસ્થાનો સમ્યક વિચાર પ્રગટ નહીં થઈ શકે, ત્યાં સુધી જ્ઞાનીની શ્રદ્ધા નહીં થાય, માત્ર માન્યતા થશે, માત્ર માન્યતા થશે, શ્રદ્ધા નહીં થાય. અંદરમાં ભાવ સૃષ્ટિમાં પ્રવેશ કર્યા સિવાય વ્યક્તિના અવસ્થાની ઓળખાણ થઈ શકતી નથી. એટલા માટે અંદરમાં પ્રવેશ કરવો પડશે, અને પ્રવેશ કરવા માટે પોતે સાધનામાં ઉતરવું પડશે. પોતે જેટલે અંશે સાધનામાં ઉતરશે એટલે અંશે એને જ્ઞાનીનું દર્શન થાય. જેમ કે જે બહુમાળી ફ્લેટ છે એના પહેલા માળ ઉપર જે ઊભો છે એને કેટલું દેખાશે? તો પહેલા માળની રેન્જમાં આવે છે એટલું દેખાશે. પણ જે 10મા માળે ઊભો છે એને કેટલું દેખાશે? તો 10મા માળની રેન્જમાં આવે એટલું દેખાશે. જ્યારે જેટલું જેની રેન્જમાં આવે છે એટલું દેખાય છે, એમ જેટલી ભાવદશા પ્રગટ થાય છે એટલું જ્ઞાનીનું દર્શન થાય છે. આપણે જ્ઞાનીને ગુમાવ્યા છે એનું કારણ શું છે? શા માટે અનંતકાળમાં અસંખ્ય જ્ઞાનીઓ, અનંત જ્ઞાનીઓ થઈ ગયા પણ આપણે ગુમાવ્યા છે? એનું કારણ એ છે કે આપણે ભાવ સૃષ્ટિમાં ઉતર્યા નથી. અને ભાવ સૃષ્ટિમાં ઉતરવા માટે ઉપાદાનને તૈયાર કરવું પડશે, કારણની કારણતા પ્રગટાવવી પડશે. એ નહીં પ્રગટે ત્યાં સુધી જ્ઞાની પુરુષ સાથે અનુસંધાન વાસ્તવિક નહીં થાય, વ્યવહારિક થશે. આપણે એમની ભાષાથી, એમના વિચારોથી, એમના વર્તનથી આપણે ભાવિત થઈશું અથવા એની અસર થશે તો એમ લાગશે કે આ કોઈ વિશિષ્ટ પુરુષ છે, પણ આ જ જ્ઞાની પુરુષ છે એવો બોધ પ્રગટ નહીં થાય. એ બોધ ભાવ સૃષ્ટિમાં ઉતર્યા પછી પ્રગટ થાય છે.
અને ભાવ સૃષ્ટિમાં જ્યાં સુધી ઉતરતા નથી ત્યાં સુધી જીવનમાં એ બોધ પ્રગટ થઈ શકતો નથી. એટલે જ્ઞાનીને ઓળખવા માટે પોતાની ભાવ સૃષ્ટિમાં ઉતરવું પડશે. જ્ઞાનીને ઓળખવા માટે પોતાની ભાવ સૃષ્ટિમાં ઉતરવું પડશે, અને જેટલા ઊંચે પોતાની ભાવ શુદ્ધિ થશે એટલી જ્ઞાનીની ઓળખાણ થઈ શકશે. નહીં તો જ્ઞાનીને ઓગ સંજ્ઞાએ માન્યા, વાસ્તવિક રીતે જ્ઞાનીને આપણે સ્વીકાર્યા નથી. આપણે તીર્થંકરની પૂજા કરીએ છીએ કે નહીં? તીર્થંકર જ્ઞાની છે કે નહીં? પરમ જ્ઞાની છે, પણ એમની ઓળખાણ કેટલી? આપણા જીવનમાં તીર્થંકરની પૂજા કરીએ છીએ, તીર્થંકરની મૂર્તિ પાસે જઈએ છીએ, પણ એમની ઓળખાણ કેટલી? કારણ કે ભાવ સૃષ્ટિમાં ઉતર્યા સિવાય વાસ્તવિક તીર્થંકરત્વની ઓળખાણ થઈ શકતી નથી. તો પોતાને પોતાની ભાવ સૃષ્ટિમાં ઉતરવું પડશે, અને ભાવ સૃષ્ટિમાં ઉતર્યા પછી સહજપણે અને સ્વાભાવિક રીતે જ્ઞાની પુરુષ અંતરમાં ઓળખાય છે, અને એ અવસ્થામાં સમર્પણ આવે છે. કરેલું સમર્પણ એક કૃત્ય છે, અંદરથી પ્રગટેલું સમર્પણ એ સહજ અવસ્થા છે, એ સહજ સ્ફૂર્ત છે, અંદરમાંથી પ્રગટ થયેલી અવસ્થા છે, સ્વાભાવિક રીતે કોઈ પણ જાતના પ્રયત્ન વગર આવેલી અવસ્થા છે, સહજ અવસ્થા છે. એ સહજ અવસ્થા ત્યારે જ આવશે અંદરમાં પ્રવેશ થશે ત્યારે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે જ્યારે સદગુરુ સાથે, જ્ઞાની પુરુષ સાથે જ્યારે ભાવાત્મક જોડાણ થાય છે ત્યારે અંદરમાં શું ભાવ, કયા ભાવ પ્રગટ થાય છે, કઈ અવસ્થા પ્રગટ થાય છે? ત્યારે એમને કહ્યું કે અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ ભાષા નથી પણ ભાવ છે. આપણે એને ભાષા સમજીએ છીએ પણ ભાવ છે, પણ ભાવની અભિવ્યક્તિનું સાધન ભાષા સિવાય બીજું કંઈ નથી. એટલે આ ભાષામાં ઉતારવું પડ્યું, પણ વાસ્તવિક તો એ ભાવ છે, પણ ભાવની અભિવ્યક્તિ ભાષામાં થયેલી છે. તો આવી ભાવદશામાં જ્યાં સુધી નહીં ઉતરીએ ત્યાં સુધી જ્ઞાનીની વાસ્તવિક ઓળખાણ આપણા જીવનમાં થઈ શકતી નથી, અને આપણે જ્ઞાનીને ગુમાવી દઈએ છીએ. જ્ઞાનીને ગુમાવી દઈએ છીએ. આપણી પાસે જ હોય, આપણા ખભે ખભા અથડાવીને ગયા હોય તો પણ આપણે જ્ઞાનીને ઓળખી શકતા નથી. કારણ કે આપણી ભાવ સૃષ્ટિ ઓળખાણ માટે તૈયાર નથી, પરિપક્વ નથી. આપણી ભાવ સૃષ્ટિને પરિપક્વ કરવી પડે. એટલે કહ્યું કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક દાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્રે આત્મિક દાન, પાત્રમાં આત્માનું દાન થાય છે, પાત્રમાં આત્માની ઓળખ થાય છે. પાત્ર એટલે ભાવ સૃષ્ટિથી તૈયાર, ભાવ સૃષ્ટિથી પરિપક્વ થયેલું પોતાનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ, એને કહેવાય પાત્રે. અને એ પાત્રમાં ભાવ સૃષ્ટિની શુદ્ધિ થાય છે, અને શુદ્ધિ થતાની સાથે જ જ્ઞાનીની ઓળખાણ થાય છે. એટલે કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુતા એટલે ભાવ સૃષ્ટિમાં ઉતરેલી વ્યક્તિ, આવેશમાં અને આવેગમાં નહીં. આપણે આવેશ અને આવેગમાં જીવીએ છીએ, આપણે એક્સાઇટમેન્ટમાં જીવીએ છીએ. આપણે ધર્મ કરીએ છીએ એ પણ એક્સાઇટમેન્ટમાં કરીએ છીએ, ભાવ સૃષ્ટિમાં ઉતરીને કરતા નથી. એક્સાઇટમેન્ટ કેવી હોય છે? જેમ કે નદીમાં જ્યારે પૂર આવે ત્યારે નદી બંને કાંઠે ભરેલી દેખાય છે, છલોછલ દેખાય છે, પણ જ્યારે પૂર ખાલી થાય ત્યારે, જ્યારે પૂર ચાલુ જાય ત્યારે નદી સૂકી ભંટ થઈ જાય છે. એમ ક્યારેક ક્યારેક આપણે પરમાત્માની ભક્તિ કરીએ છીએ અને પછી અંદરમાં આખી શુષ્કતા વ્યાપી જાય છે. એનું કારણ કે ભાવ સૃષ્ટિ રૂપાંતરિત થઈ નથી, ભાવ સૃષ્ટિ બદલાઈ નથી. અને ભાવ સૃષ્ટિ જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી જ્ઞાની સાથે અનુસંધાન થઈ શકતું નથી. જ્ઞાની પાસે રહેવું એ એક વાત છે, પણ જ્ઞાનીની ભાવ સૃષ્ટિમાં ઉતરવું એ અલૌકિક વાત છે. બીજી વાત એ કરી હતી કે સત્ય તર્કની પકડમાં આવતું નથી, કારણ કે તર્ક વિરોધને સ્વીકારતું નથી. તર્ક હંમેશા પોતાની વાત સાચી ઠેરવવા કોશિશ કરે છે, તર્ક ક્યારે પણ વિરોધને સ્વીકારતું નથી. ત્રીજી વાત એ કરી હતી કે જ્યાં બુદ્ધિ અને તર્ક પહોંચી શકતા નથી ત્યાં આગળ સત્ય છે. જ્યાં મન અને બુદ્ધિની હદ પૂરી થાય છે ત્યાંથી પરમ તત્વની હદ શરૂ થાય છે. જ્યાં મન અને બુદ્ધિ વિરામ પામે છે ત્યાંથી અસ્તિત્વનો બોધ શરૂ થાય છે.
તો અંદરમાં મનને શાંત કરવું પડશે, બુદ્ધિને શાંત કરવી પડશે. મનને શાંત કરવું પડશે, બુદ્ધિને શાંત કરવી પડશે. અને એ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી અસ્તિત્વનો અનુભૂતિ ઉતરી નહીં આવે. અસ્તિત્વની અનુભૂતિ અચાનક ઉતરી આવશે. સમ્યક દર્શન અચાનક થશે. સમ્યક દર્શન એવું નથી કે ધ્યાનમાં બેઠા હોય તો જ થાય, ક્રિયા કરતા હોય તો પણ થાય, પોતાનું કર્તવ્ય કર્મ નિભાવતા હોય તો પણ થાય. અચાનક આંતરિક સૃષ્ટિનો સ્પર્શ થઈ જાય અને સમ્યક દર્શન અંદરમાં પ્રગટ થઈ જાય. પણ એ પહેલાં પોતાની જાતને તૈયાર કરવી પડે. પોતાની જાત જો તૈયાર નહીં હોય તો જ્ઞાની પુરુષ સામે હશે, હાજર હશે, અને જ્ઞાની પુરુષ પાસે બેઠા આવીશું તો પણ સમ્યક દર્શનનું કારણ નહીં બને. તો ભાવ સૃષ્ટિમાં અંદરમાં રૂપાંતરણ થવું જોઈએ તો સમ્યક દર્શનનો બોધ અંદરમાં પ્રગટ થાય છે. એટલા માટે કહે છે કે ભગવાન મહાવીર ત્યાગી પણ નથી અને ભગવાન મહાવીર પરિગ્રહી પણ નથી. બંને અવસ્થા નથી. જ્યાં ત્યાગ પણ નથી અને પરિગ્રહ પણ નથી, જ્યાં પકડ પણ નથી અને જ્યાં ત્યાગ પણ નથી. ત્યાગ તો ત્યાં છે કે જ્યાં પકડ છે. પકડ્યું છે માટે ત્યાગ કરવો પડે છે. પણ જેને પકડ્યું જ નથી એને ત્યાગ કેવો? જેને જીવનમાં કંઈ પણ પકડ્યું નથી એટલે પરિગ્રહી પણ નથી અને પલાયનવાદી પણ નથી. એ દૂર ભાગતા નથી. સંતત્વ એ અવસ્થા છે કે જ્યાં આગળ સહજ પોતાની સ્થિતિ છે, આત્મિક સ્થિતિ છે, અને ત્યાં પરસ્પર વિરોધી ભાવો નથી. ત્યાં રાગ પણ નથી અને વિરાગ પણ નથી, કારણ કે બંને અવસ્થા વીતી ચૂકી છે. ત્યાં પકડ પણ નથી અને ત્યાં ત્યાગ પણ નથી, કારણ કે બંને અવસ્થા અંદરમાંથી વીતી ચૂકી છે. એ બંને અવસ્થા જ્યારે જાય ત્યારે ત્રીજી અવસ્થા પ્રગટ થાય. તો કે કારણ શું? શા માટે ત્યાગ અને વૈરાગ્યની વાત આ રીતે કરો છો? તો એનું કારણ છે. એનું કારણ છે જ્યારે આપણે વસ્તુનો ત્યાગ કરીએ છીએ ત્યારે પણ આપણા ચિત્તના કેન્દ્રમાં વસ્તુ છે, અને જ્યારે વસ્તુને પકડીએ છીએ ત્યારે પણ ચિત્તના કેન્દ્રમાં વસ્તુ છે. તો ચિત્તમાં બોધ શેનો પડ્યો છે? વસ્તુનો પડ્યો છે, વ્યક્તિનો પડ્યો છે, સંજોગનો પડ્યો છે, ઘટનાનો પડ્યો છે. એટલે આપણે જ્યારે પકડીએ છીએ ત્યારે પણ આ વસ્તુ અંદરમાં પડેલી છે, અને જ્યારે ત્યાગ કરીએ છીએ ત્યારે પણ એનો બોધ અંદરમાં પડેલો છે, અને ચૈતન્યની અનુભૂતિ એની પેલી પર છે. એટલે જ્યાં પકડ મજબૂત હોય ત્યાં ત્યાગની જરૂર, જ્યાં પકડ મજબૂત હોય ત્યાં ત્યાગની જરૂર, પણ જ્યાં પકડ નથી ત્યાં ત્યાગની જરૂર નથી. બંને છૂટવા જોઈએ. જેમ કે રસ્તામાં જતા હોય અને બીજી કોઈ વ્યવસ્થા ના હોય ને પગમાં કાંટો વાગ્યો છે. હવે એ કાંટો વાગ્યો છે એને કાંટો કાઢવા માટે બીજું કોઈ સાધન આપણી પાસે નથી, તો આપણે શું કરીશું? બીજો કાંટો લઈશું અને બીજા કાંટાથી પહેલો કાંટો કાઢી નાખીશું. પછી બંને કાંટાને શું કરીશું? ફેંકી દઈશું કે રાખી મૂકીશું? ફેંકી દઈએ છીએ. એમ જ્યાં પકડનો કાંટો હતો ત્યારે ત્યાગનો કાંટો લીધો, પણ જ્યારે ત્યાગ આવી ગયો, જ્યારે બધું છૂટી ગયું ત્યારે પકડ પણ છૂટી અને ત્યાગ પણ છૂટ્યું. પછી બંને કાંટા નકામા છે અને નિરર્થક છે. એ નિરર્થકનો બોધ નહીં થાય ત્યાં સુધી સાર્થકની પકડ નહીં થાય. નિરર્થકનો બોધ નહીં થાય ત્યાં સુધી સાર્થકની પકડ. એટલે કૃપાળુદેવે કહ્યું કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જ નહીં. એટલે સાધનામાં પકડ અને ત્યાગ, પકડ અને ત્યાગ, પકડ અને ત્યાગ એમ કરતાં કરતાં ઉપરની સ્થિતિ પ્રાપ્ત થશે. જેની પકડ છૂટી ગઈ એના ત્યાગનો વિચાર કરવાની જરૂર નથી. પછી જે કંઈ પકડાયેલું પડ્યું છે એને છોડવાનો વિચાર કરવાની જરૂર છે. એ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી આંતરિક અવસ્થા પ્રગટ થતી નથી, અંતરનો અનુભવ અંદરમાં આવતો નથી. તો ભગવાન મહાવીરને ઘર અને ત્યાગ બંને સરખા છે. બંને એક સપનું હતું. એમને એમ થયું કે આ એક સપનું છે ને સપનું તૂટી ગયું. સપનું તૂટી ગયું એટલે જાગી ગયા, જાગી ગયા એટલે સપનું તૂટી ગયું. એટલે કૃપાળુદેવ કહે છે જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. જ્યારે આત્મા જાગ્યો નથી ત્યારે અંદરમાં રંગ લાગ્યો નથી. પદાર્થમાં બોધ ત્યાં સુધી છે,
પદાર્થમાં સુખ બુદ્ધિ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આત્મા જાગ્યો નથી ત્યાં સુધી. જે દિવસે આત્મા જાગશે એ દિવસે પદાર્થમાંથી સુખ બુદ્ધિ ચાલી જશે. એ જ દિવસે પદાર્થમાંથી સુખ બુદ્ધિ ચાલી જશે. અને જ્યાં આ બંને તૂટી ગયા ત્યાં પોતે દ્રષ્ટા બની ગયા, પોતે સાક્ષી બની ગયા, પોતે જ્ઞાયક બની ગયા, પોતે જાણે છે પણ અંદર ભળતા નથી, પોતે જાણે છે પણ અંદરમાં ભળતા નથી. એ સાક્ષી છે, એ દ્રષ્ટા છે, એ અંદરમાં જાગેલા છે. અને જે જાગેલા છે એ સાક્ષી છે, જે જાગેલા નથી એ સાક્ષી નથી. તો સમગ્ર પ્રક્રિયા જાગવાની છે, સમગ્ર પ્રક્રિયા જાગવાની છે. જ્યાં સુધી અંદરમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી પદાર્થનો બોધ નહીં થાય, પદાર્થ અને વ્યક્તિનો બોધ નહીં થાય, પદાર્થ અને વ્યક્તિનો બોધ નહીં થાય ત્યાં સુધી પદાર્થ અને વ્યક્તિ પ્રત્યે રાગ રહેશે. પણ જેવા જાગશે એવું સ્વપ્ન વિલીન થઈ જશે. કૃપાળુદેવ કહ્યું ને, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય. કોટી વર્ષ, 1 કરોડ વર્ષનું સ્વપ્ન હોય, 1 કરોડ વર્ષ જૂનું સ્વપ્ન આપણા ચિત્તમાં ચાલતું હોય, પણ એ ચાલ્યું જતાં કેટલો સમય લાગે છે? જાગ્યા નથી કે સ્વપ્ન ગયું નથી, એમ આત્મા જાગ્યો નથી કે અંદરમાંથી જગત ગયું નથી, અંદરમાંથી જગત વિલીન થયું નથી, જગત ક્યાંય નડતું નથી. એટલે જગતનો અપલાપ કરવાની જરૂર નથી. ત્યાગી એમ કહે છે કે જગત અસુચિથી ભરેલું છે, જગત સ્વાર્થથી ભરેલું છે, જગત જુદી જુદી અવસ્થાઓથી ભરેલું છે, એમ ત્યાગી કહે છે. જ્ઞાની એમ કહેતા નથી. જ્ઞાની એમ કહે છે તો જગત જગતના કારણે છે, જગત અમને નડતું નથી. પણ આપણે જગતને ન નડીએ એ બહુ મહત્ત્વનું છે. જગત આપણને નડતું નથી, પણ જો આપણે જગતને નડવાનું બંધ કરીશું એ દિવસે જગત આપણને નડવાનું બંધ થઈ જશે. આ વિચાર અંદરમાં પ્રગટાવવો પડશે તો શું થાય? દ્વંદ્વ છૂટી જાય અને નિર્દ્વંદ પ્રગટ થાય. નિર્દ્વંદ અવસ્થા એ આપણી મૂળભૂત અવસ્થા છે. જ્યાં દ્વંદ્વ છૂટે છે, જ્યાં પરસ્પર વિરોધી ભાવો છૂટી જાય છે, જ્યાં સુધી પરસ્પર વિરોધી ભાવો નહીં છૂટે ત્યાં સુધી અવસ્થા આવતી નથી. એટલે રાગ અને વિરાગ, દુઃખ અને સુખ બધું છૂટી જશે. અને છૂટતાની સાથે જ સહજ એવું ચૈતન્ય અંદરમાં સ્ફુરાયમાન થશે. પોતે સ્વાભાવિક રીતે દ્રષ્ટા બની જશે, પોતે સંત બની જશે, પોતે જ્ઞાની બની જશે. કારણ કે બંનેમાં વિકલ્પ છે. જ્યાં રાગ છે ત્યાં રાગનો વિકલ્પ છે, જ્યાં વિરાગ છે ત્યાં વિરાગનો વિકલ્પ છે, જ્યાં સુખ છે ત્યાં સુખનો વિકલ્પ છે, જ્યાં દુઃખ છે ત્યાં દુઃખનો વિકલ્પ છે. પણ જાગતાની સાથે બંને વિકલ્પો શમી જાય છે અને વિકલ્પો ક્ષમતા નિર્દ્વંદ્વ અવસ્થા ઉત્પન્ન થાય છે. નિર્દ્વંદ અવસ્થા ઉપસ્થિત થવાના કારણે વિકલ્પો છૂટે છે અને વિકલ્પો છૂટતાની સાથે જ નિર્વિકલ્પ અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય છે. પણ એ પ્રયોગ આપણે આપણા જીવનમાં કરવો પડશે. પ્રયોગ આપણા જીવનમાં નહીં કરીએ તો અંતરમાં એ અનુભૂતિ ઉઠતી નથી. આપણે આપણા શરીરને તો ઘણીવાર બાળ્યું છે, આપણે આપણા શરીરને ઘણીવાર બાળ્યું છે, અનંતવાર જન્મ મરણ કર્યા, અનંતવાર આપણું શરીર બાળી નાખવામાં આવ્યું છે, પણ સૂક્ષ્મ શરીર એક પણ વાર બાળ્યું નથી. જો સૂક્ષ્મ શરીર એક વાર બાળી નાખીએ તો નવો જન્મ ન લેવો પડે. કારણ કે જન્મનું કારણ સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર નથી. સ્થૂળ શરીર તો અભિવ્યક્તિનું કારણ છે. જે કંઈ અંદરમાં પડ્યું છે એ સૂક્ષ્મ શરીરમાં પડ્યું છે. અને સૂક્ષ્મ શરીર જ્યાં સુધી બાળી નહીં નંખાય ત્યાં સુધી નવા નવા શરીરો ધારણ કરવા પડશે. જ્યાં સુધી સૂક્ષ્મ શરીરથી મુક્ત નહીં થવાય. સૂક્ષ્મ શરીર એટલે કાર્મણ શરીર, અને કાર્મણ શરીર અગ્નિથી બળતું નથી, કાર્મણ શરીર ધ્યાનથી બળે છે. એટલા માટે કહ્યું કે કર્મ કઠિન કઠ દાહવા ધ્યાન હુતાસન યોગ. હુતાસન એટલે પ્રચંડ અગ્નિ, ધ્યાનને હુતાસન કહ્યો છે. હુતાસન એટલે પ્રચંડ અગ્નિ, અને પ્રચંડ અગ્નિ કઠિનમાં કઠિન કર્મોને બાળવા માટે સમર્થ છે. એ પ્રચંડ અગ્નિ કઠિનમાં કઠિન કર્મોને બાળવા માટે સમર્થ છે. તો એમ કહે છે કે બંને વિકલ્પમાંથી ઉપર ઉઠવું પડશે. ત્યાગમાં અને ભોગમાં
ભગવાન મહાવીર બંનેથી ઉપર ઉઠે છે, અને જ્યારે બંનેથી ઉપર ઉઠે છે ત્યારે જે અવસ્થા આવે છે એને કહેવાય વિતરાગ. એટલે વિતરાગતા પ્રાપ્ત કરવાની નથી. છોડવાનું શું છે? ત્યાગ અને વિરાગ બંને છોડવાના છે. જ્યાં ત્યાગ છૂટી જાય, જ્યાં વિરાગ છૂટી જાય, ત્યાં વિતરાગતા પ્રગટ થાય છે. વિતરાગતા એ સહજ સ્ફૂર્ત અવસ્થા છે. વિતરાગતાનો અવરોધ અંદરમાંથી છૂટી જાય એટલે વિતરાગતાનો ફ્લો વહેતો થાય છે. પણ વિતરાગતાનો જે અવરોધ છે એ રાગ અને વિરાગ છે. રાગ અને વિરાગ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી વિતરાગતા અંદરમાં પ્રગટ થઈ શકતી નથી. એટલા માટે કહે છે ઉપવાસનો અર્થ એ છે ઉપ અને વાસ. ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું. પોતાની પાસે વસવું એટલે પોતાની એટલે પોતાના આત્માની પાસે વસવું. પોતાના આત્માને પાસે વસવાની પ્રક્રિયા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અંદરમાં આ વિસ્મૃતિ નહીં થાય, આ ભૂલાશે નહીં, આ અંદરમાંથી ચાલ્યું નહીં જાય. એટલા માટે કહે છે કે આત્માની નિકટ વસ્તુ વ્યક્તિ આત્મામાં લીન થઈ જાય અને શરીરની સ્મૃતિ જ ભૂલી જાય તે ઉપવાસ. વાસ્તવિક ઉપવાસ તો એ છે, નિશ્ચય ઉપવાસ એ છે કે પોતે ધ્યાનમાં એટલા લીન બની જાય, પોતે પોતાના અસ્તિત્વના બોધમાં એટલા લીન બની જાય કે દેહની સ્મૃતિ જ ભૂલાઈ જાય. એને કહેવાય ઉપવાસ. જ્ઞાન થયા પછી શું થાય છે? જેમને ક્ષાયિક સંકિત થાય છે એમને શું થાય છે? એમને કલાકો સુધી નિર્વિકલ્પ અવસ્થા હોય, કલાકો સુધી નિર્વિકલ્પ અવસ્થા હોય. ક્યાંક સૂક્ષ્મ વિકલ્પ હોય, પણ મોટા ભાગની અવસ્થા નિર્વિકલ્પ સ્થિતિ હોય. એ નિર્વિકલ્પ સ્થિતિમાં કૃપાળુદેવે કહ્યું કે આખું મુંબઈ એમને સ્મશાન જેવું દેખાય છે. એ નિર્વિકલ્પ અવસ્થા છે. એ જ્યારે એમને અનુભૂતિ થઈ, એ નિર્વિકલ્પ અવસ્થામાં અનુભૂતિ થઈ, અને નિર્વિકલ્પ અવસ્થામાં જગત વિલીન થઈ જાય છે. જગત તો છે, જગત તો રહેશે, જગત તો રહેવાનું છે, જગતનો ક્યારે પણ નાશ થવાનો નથી. કારણ કે જગત પણ એક સ્થિતિ છે, સંસાર પણ એક સ્થિતિ છે, અને વિરાગતા એ પણ એક સ્થિતિ છે. તો સંસાર પણ હશે અને વિરાગતા પણ હશે, વૈરાગ્ય પણ હશે, બંને જીવનમાં હશે. ચોઈસ આપણે કરવાની છે કે આપણા જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, આપણા જીવનમાં શું મેળવવું છે, એ આપણે નક્કી કરવું પડશે. જો આપણો નિર્ણય યથાર્થ નહીં હોય, સમ્યક નહીં હોય, અને એ જ દિશાની યાત્રા નહીં હોય તો આપણા જીવનમાં આપણે કંઈ મેળવી શકતા નથી. આપણે માત્ર કલ્પનાઓ કરીએ છીએ. આપણે કલ્પનાઓ કરીએ છીએ કે અમને આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો. ભગવાન કે હું ના ક્યાં પાડું છું, પણ તું સખણો રહે તો આપું ને, તું સીધો રહે, મને સરેન્ડર થાય તો આપું ને. આપણે કશું છોડવા તૈયાર નથી. આ બધાએ સાથે મુક્તિ આપો. અને આવું ક્યારે પણ બનવાનું નથી, અને અત્યાર સુધીના અનંતકાળમાં બન્યું નથી. તો અંદરમાં સમ્યક દર્શન પણ માગવાની અવસ્થા નથી. સમ્યક દર્શન એ ભીખ છે કે અધિકાર છે? સમ્યક દર્શન એ ભીખ છે કે અધિકાર છે? સમ્યક દર્શન એ અધિકાર છે, ભીખ નથી. જે અધિકાર છે એ મેળવવાનો છે, એને પ્રાપ્ત કરવાનો છે. જો અંદરમાં સમ્યક દર્શન નહીં પડ્યું હોય તો ક્યારે પણ સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થાય. અભવ્યના જીવમાં અંદર સમ્યક દર્શનનો બોધ પડ્યો નથી, એટલા માટે એને ક્યારે પણ સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું નથી. જાતિ અભવ્યને સમ્યક દર્શનના સાધનો મળવાના નથી, એટલે એને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું નથી. પણ મોટા ભાગના જીવને તો અંદરમાં સમ્યક દર્શનને વિતરાગતા પડી છે, અને પડી છે એને પ્રાપ્ત કરવાની છે. તો કરવાનું શું છે? કરવાનું એ છે કે એની આડે આવતો અવરોધ દૂર કરવાનો છે. અને અવરોધ કોના તરફથી છે? કોઈના તરફથી, આપણા પોતા તરફથી ઉત્પન્ન થતો અવરોધ છે. આપણા પોતા તરફથી ઉત્પન્ન થતો અવરોધ છે. અને એ જે આપણો અવરોધ એ સ્વચ્છંદ, મત અને આગ્રહ. કૃપાળુદેવ 254માં પત્રમાં નંબર ખ્યાલ છે ત્યાં સુધી વાત કરી છે કે જ્યાં સ્વચ્છંદ કંઈક દબાયો છે અને કશાયો ઉપશાન થયા છે, ત્યાં જીવને મુમુક્ષુતા પ્રાપ્ત થવામાં રોકાવાના 3 કારણો અમે જાણીએ છીએ. એક, જગતના સુખની અલ્પ પણ ઈચ્છા, આ લોકની અલ્પ પણ સુખેચ્છા, આ લોકની અલ્પ પણ સુખેચ્છા,
બીજું પરમ દૈન્યતાની ઓછાઈ અને ત્રીજો પદાર્થનો અનિર્ણય. આ ત્રણ અવસ્થા. એટલે પદાર્થનો નિર્ણય સમ્યક જોઈશે, અંદરમાં અહંકાર તૂટેલો જોઈશે, નમ્ર પરમ વિનય એટલે અહંકાર તૂટેલો જોઈશે, અને પદાર્થમાં સુખ બુદ્ધિ છે એ બોધ અંદરમાંથી છૂટવો જોઈશે. આપણને એમ છે કે સુખ પદાર્થમાંથી આવે છે, સુખ પદાર્થમાંથી નથી આવતું, સુખ પોતાનામાંથી આવે છે. પદાર્થ સુખ આપી શકતા નથી. પદાર્થનો સ્વભાવ શું છે? એમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે અને શબ્દ છે, પણ સુખ નથી, આનંદ નથી, સમાધાન નથી, સૌહાર્દ નથી, પ્રેમ નથી, જ્ઞાન નથી, શ્રદ્ધા નથી, આચરણ નથી. આ પદાર્થમાં નથી, અને જે પદાર્થમાં નથી એ પદાર્થ આપી શકતો નથી. એ પદાર્થ આપી શકતો નથી. આપણે પદાર્થ પાસે એ મેળવવા ઈચ્છા કરીએ છીએ, પણ પદાર્થ આપી શકતો નથી. છતાં પણ આપણે વળીને પદાર્થ તરફ ઢળીએ છીએ. એટલા માટે એને સુખાભાસ કહ્યું. સુખનો આભાસ છે, સુખ નથી. સુખ તો પોતાનામાંથી આવે છે. જ્યારે પણ આપણા જીવનમાં આનંદની સુરખી ઉઠે છે, જ્યારે પ્રસન્નતા આવે છે, જ્યારે જીવનમાં શાંતિ અને સમાધાન આવે છે, એ અંતરમાંથી ઉઠે છે. એ બહારમાંથી આવતું નથી, પણ બહારના નિમિત્તે આપણને ઉઠતું દેખાય છે. માટે આપણે આરોપ કરીએ છીએ કે બહારના નિમિત્તે અંદરમાં પ્રગટ થયું છે, એવો આરોપ કરીએ છીએ. વાસ્તવિક સુખ અંદરમાંથી આવે છે. તો અંદરમાંથી સુખ મેળવવાની પદ્ધતિઓ ઘણી છે, અંદરમાંથી આનંદ મેળવવાની પદ્ધતિ ઘણી છે, પણ આપણે પ્રોપર અવસ્થામાં પ્રવેશ કરતા નથી. એના કારણે એ સ્પંદન, એ અનુભૂતિ આપણે કરી શકતા નથી. આપણે પ્રોપર દિશામાં જતા નથી, માટે એ અનુભૂતિથી વંચિત રહી જઈએ છીએ. જો યથાર્થ ક્રિયા થાય ને યથાર્થ આચરણ થાય તો એ અવસ્થા અંદરમાં પ્રગટ થયા વગર રહે નહીં. કૃપાળુદેવે એમ કહ્યું કે પદાર્થમાં અલ્પ પણ સુખબુદ્ધિ, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આટલું કહ્યા પછી કૃપાળુદેવ આગળ લખે છે કે આટલું આવ્યા પછી પણ જીવ જે રોકાય છે એનું કારણ એ છે કે હું જાણું છું, હું શાસ્ત્રને જાણું છું, હું ધ્યાનને જાણું છું, હું પ્રાપ્ત કરવાની અવસ્થાને જાણું છું. એ હું જાણું છું એનો બોધ પડ્યો છે. એટલે જ્ઞાનીનો બોધ જે અંદરમાં આવે છે, અંદરમાં ઉતરી શકતો નથી, બાધા ઉત્પન્ન થાય છે. અને આ જ સ્વચ્છંદ મત અને આગ્રહ છે. આ જે છે એ સ્વચ્છંદ મત અને આગ્રહ છે. 4 પ્રકારના આગ્રહ આપણા જીવનમાં છે. 4 પ્રકારના આગ્રહના પ્રકાર એક નથી, આગ્રહના પ્રકાર 4 છે. હઠાગ્રહમાં કેન્દ્ર સ્થાને વસ્તુ છે. જ્યારે આપણે હઠાગ્રહ કરીએ છીએ ત્યારે પકડમાં કેન્દ્ર સ્થાને વસ્તુ છે. કદાગ્રહની પકડમાં કેન્દ્ર સ્થાને વિચારો છે. પૂર્વગ્રહની પકડમાં કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે. અને સત્યાગ્રહની પકડમાં જ્યારે આગ્રહ આવે છે ત્યારે સત્ય છૂટી જાય છે. એ 2 ભાગમાં વહેંચાય છે, સત્ય અને સત્યનો આગ્રહ. સત્યનો આગ્રહ જ્યારે થાય છે ત્યારે પણ સત્ય છૂટી જાય છે. સત્ય નિરાગ્રહ છે. સત્ય એ નિરાગ્રહ અવસ્થા છે, ત્યાં કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી. તો આપણા જીવનમાંથી આ 4 છોડવા પડશે: હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અને સત્યાગ્રહ. આ 4 પ્રકારના આગ્રહ અંદરમાં છોડવા પડશે. આ સ્વચ્છંદના દીકરાઓ છે. આ સ્વચ્છંદના દીકરાઓ છે. અને 4 અંદર આવી જાય પછી સંસારનું પરિભ્રમણ અનંતકાળ સુધી કરાવ્યા કરશે. તો એ આપણા જીવનમાંથી આપણે છોડવી પડશે. આત્મદર્શનની પ્રક્રિયાનો એક જ ઉપાય છે, અને તે ધ્યાન. આત્મદર્શનની પ્રક્રિયાનો એક જ ઉપાય છે, અને ધ્યાન. ધ્યાન એટલે પોતાની ચિત્તવૃત્તિને એક બિંદુ પર એકાગ્ર કરવી, એનું નામ ધ્યાન. પોતાની ચિત્તવૃત્તિને એક બિંદુ પર એકાગ્ર કરવી, એનું નામ ધ્યાન. અને બિંદુ પરથી ખસીને પછી પોતાના ઉપર એકાગ્ર કરવી, એ આપણું પોતાનું ધ્યાન. અને એ અવસ્થામાં અંદરમાં અનુભૂતિના દ્વાર ખુલવાના શરૂ થઈ જશે. તો અહીં એમ કહે છે કે આ ધ્યાન છે. અને ધ્યાન માટેના 2 પ્રયોગ ભગવાન મહાવીરે આપ્યા છે. એ 2 પ્રયોગ એ છે, એ પ્રતિક્રમણ અને સામાયિક.
પ્રતિક્રમણ અને સામાયિક કે સામાન્ય પ્રક્રિયા નથી. જ્યાં જ્યાં ચેતનાનું અતિક્રમણ થયું છે, જ્યાં જ્યાં ચેતના બહારમાં, પરભાવમાં, પરવૃત્તિમાં, પર વ્યક્તિમાં, પર સંજોગોમાં, પર સંજોગોમાં, પર અવસ્થામાં જ્યાં જ્યાં ચેતના ગઈ છે, ત્યાંથી ચેતનાને ખેંચીને અંતર્મુખી બનાવી એનું નામ પ્રતિક્રમણ. જ્યાં અતિક્રમણ છે ત્યાં આગળ પ્રતિક્રમણ છે. આપણી ચેતના જ્યાં જ્યાં બહાર થઈ ગઈ છે એને પાછી વાળીને પોતાના બિંદુમાં લાવવી, પોતાની અંતર અવસ્થામાં લાવવી, એને કહેવાય પ્રતિક્રમણ. એને અંતરમાં આવેલો ઉપયોગ, અંતરમાં આવેલી ચેતના એને અંદરમાં સ્થિર કરવી, એને કહેવાય સામાયિક. એટલે કંઈક સમળો દિવસ આવો હવઈ જમા એણ કારણે બહુસો સામાયમ કૂજ્યા. શ્રાવક ત્યાં સાધુ જેવો છે, મુનિ જેવો છે, એ ધ્યાની છે, એ યોગી છે, માટે ઘણા સામાયિક કરવા. કારણ કે ત્યાં આત્માની પાસે વાસ છે, એ આત્માની નિકટમાં ત્યાં આગળ પહોંચી જાય છે. તો ધ્યાનમાં શું ઘટના ઘટશે? જ્યારે જ્યારે ધ્યાનમાં ઊંડાણમાં જ્યારે જઈશું ત્યારે ઘટના ઘટશે. કઈ ઘટના ઘટે છે? તો એમ કહે છે કે શરીરે શું છે? શરીરે આત્મા અને શરીરની જોડ છે. શરીર, આત્મા અને શરીર એ જોડ છે. તો એ જે સૂક્ષ્મ જોડ છે, એ જોડ જ્યારે જીવ કરતા ન રહે અને જ્યારે જીવ ભોગતા ન રહે ત્યારે એ દેહનો સાક્ષી બની જાય છે. એ કરતા ને ભોગતાનો ભાવ જ્યારે એનામાંથી અંદર છૂટી જાય છે ત્યારે દેહનો સાક્ષી બની જાય છે. અને જ્યારે દેહનો સાક્ષી બને છે ત્યારે સૂક્ષ્મ શરીર છે ને ઓગળવાનું શરૂ થાય છે. સૂક્ષ્મ શરીર વિલીન થવાનું શરૂ થાય છે. એને કારણ શરીર પણ કહે છે, અથવા એને કારમણ શરીર પણ કહે છે. એ કારમણ શરીર અંદરમાં ઓગળવાનું શરૂ થાય છે. અને જેમ જેમ કારમણ શરીર ઓગળતું જાય એમ ચૈતન્યનો બોધ પ્રગટ થાય છે. એમ ચૈતન્યનો બોધ, ચૈતન્યની અનુભૂતિ અંદરમાં પ્રગટ થાય છે. તો એ સૂક્ષ્મ શરીર એટલે કારમણ અને તેજસ શરીર એને ઓગાળવું પડશે. અનંતકાળથી બહારના શરીર છોડ્યા છે, પણ આ કારમણ અને તેજસ જોડે લઈને ફરીએ છીએ. અને એ આપણા નવા શરીરનું કારણ છે. એ કારણ શરીર છે. કારણ કે એનાથી નવું શરીર અંદરમાં પ્રાપ્ત થાય છે. અને નવા શરીરનું પરિભ્રમણ અનંતકાળથી આપણું ચાલ્યા કરે છે. એક શરીર બદલાય છે ને બીજું શરીર અંદરમાં એની મુદત પૂરી થઈ નવું શરીર પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. તો અંદરમાં આ પ્રયોગ કરવો પડશે. ધ્યાનમાં અંદરમાં ઉતરવું પડશે, સૂક્ષ્મ થવું પડશે. ઘણી વખત એવું થાય છે, થોડી સાધના કરીએ ને આપણને એમ લાગે છે ઘણું થઈ ગયું, હવે કેમ અનુભવ થતો નથી? પણ જે કેમ અનુભવ થતો નથી એનો વિકલ્પ પણ છોડવો પડશે. ભગવાન મહાવીરને સમ્યક દર્શન કઠિયારાના ભવમાં થયું, એ પછી વિતરાગતા પ્રાપ્ત થતાં 27 ભવ લાગ્યા. આપણે તો જટ મંગની ઓર પટબ્યા, હમણાં શરૂ કર્યું નથી ને કહીએ છીએ કેમ અનુભવ થતો નથી. આપણે ધીરજપૂર્વક અંદરમાં પસાર થતા નથી. સાધના જેને કરવી છે એના જીવનમાં 6 પરિબળો જોઈશે. જેને જીવનમાં સાધના કરવી છે એને 6 પરિબળો જોઈશે. પહેલું પરિબળ છે ઉત્સાહ. અંદરમાં ઉત્સાહ નહીં હોય તો કાં તો સાધના શરૂ નહીં થાય, અને ઉત્સાહ ટકશે નહીં તો અધવચ્ચેથી સાધના છૂટી જશે. સાધના શરૂ કરીએ છીએ પણ થોડા વખતમાં છૂટી જશે. આપણે જોઈએ છીએ, આપણે શરૂ તો ઘણીવાર કરીએ છીએ, પણ પછી જ્યારે એનો મધ્યાહન આવવાનો શરૂ થાય, જ્યારે ખરાખરીનો ખેલ થવાનો શરૂ થાય ત્યારે આપણી સાધના છૂટી જાય છે. આવું અસંખ્ય વાર આપણા જીવનમાં બન્યું છે. આવું અસંખ્ય વાર આપણા જીવનમાં બન્યું છે. તો બીજું પરિબળ કયું? નિશ્ચય. પોતાને નિશ્ચય કરવો પડશે કે સામે ગમે તેવા પરિબળો સક્રિય થાય તો પણ મારે સાધના છોડવી નથી. સામે ગમે તેવા પરિબળો સક્રિય થાય તો પણ મારે સાધના છોડવી નથી. એ બીજું પરિબળ. ત્રીજું પરિબળ, આપણે આજે સાધના કરી છે ને કાલે અનુભૂતિ થાય એવું નહીં બને. સાધના કરતાં અંદરમાં જ્યાં સુધી શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી અનુભૂતિ નહીં થાય. અને શુદ્ધિ ન થાય, શુદ્ધિ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. અશુદ્ધિ જાય અને શુદ્ધિ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. અને રાહ જોવાની પ્રક્રિયા એને કહેવાય છે તિતિક્ષા. તિતિક્ષા એ 2 અર્થમાં છે.
ક્ષમતાપૂર્વક દુઃખોને સહન કરવા અને જ્યાં સુધી પરમ તત્વની અનુભૂતિ ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી અને સાધનાને વળગી રહેવું, એને કહેવાય છે તિતિક્ષા. તો 3 પરિબળો થયા. ચોથું પરિબળ સંતોષ જોઈશે. સંતોષ એટલે મનને મનાવી લેવું એમ નહીં. સંતોષ એટલે મનને મનાવી લેવું એમ નહીં. પરિસ્થિતિને બદલવા માટે જેટલા શક્ય એટલા પ્રયત્ન હોય પૂરેપૂરા કરવા. સમગ્ર સામર્થ્યથી, સમગ્ર તાકાતથી, સમગ્ર ઐશ્વર્યથી જેટલું આપણી પાસે શક્તિને સામર્થ્ય પડ્યા હોય એ તમામ શક્તિને સામર્થ્ય પરિસ્થિતિને બદલવા માટે સત્ય અને નીતિના પાયા ઉપર પોતે પ્રયોગ કરવા. પણ છેવટે ન બદલાય તો એમ સમજવું કે આ બનવા કાળ છે, માટે બનવાનું છે, એ પૂર્વકર્મ છે, માટે આ બની રહ્યું છે, માટે એ સ્થિતિમાં સંતોષ રાખવો. પણ એવું ન થાય કે આપણે કંઈ પણ ન કરીએ અને પહેલાંથી માની લઈએ કે આપણે સંતોષી જીવ છીએ. એ સંતોષી નથી, પરમ આળસુ જીવ છે. એ પરમ આળસુ જીવ છે. ક્યારે પણ સમ્યક દર્શન મફતમાં મળતું નથી. આ એક ખ્યાલ રાખવા જેવું છે. ક્યારે પણ સમ્યક દર્શન કોઈના આશીર્વાદથી મળતું નથી. પણ સમ્યક દર્શન થવાનું હોય ત્યારે આશીર્વાદ વરસે છે. સમ્યક દર્શન જ્યારે થવાનું હશે ત્યારે આશીર્વાદ વરસશે. એટલે સમ્યક દર્શન એ આપણી નિજી માલિકી છે અને એને પ્રગટાવવા માટે આપણે જ્યારે યોગ્ય બનીશું ત્યારે સંતોના, જ્ઞાની પુરુષોના, લાખો સંતોના આશીર્વાદ વરસશે. એટલે આશીર્વાદ માટે રાહ જોવાની જરૂર નથી, પણ પોતાની જાતને યોગ્ય સ્થિતિમાં લાવવાની જરૂર છે. પોતાની જાતને પાત્ર બનાવવાની જરૂર છે. જે દિવસે પાત્ર બનીશું એ દિવસે આશીર્વાદ વરસવાના શરૂ થશે. તો વાત એ કરી કે ચોથું પરિબળ સંતોષ છે. સંતોષનો અર્થ એટલો જ કયો કે પ્રાપ્ત પરિસ્થિતિને બદલવા માટે પોતાના સમગ્ર શક્તિને સામર્થ્ય દાવ પર લગાડવાના, અને લગાડ્યા પછી પરિસ્થિતિ ન બદલાય તો જે કંઈ પ્રાપ્ત હોય એને પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકાર કરવો, એને કહેવાય સંતોષ. આ સંતોષની આ વાક્ય છે, તો એને કહેવાય સંતોષ. 5મું પરિબળ છે એકાંતવાસ. જેને ધ્યાન કરવું છે, જેને અંદરમાં ઉતરવું છે, પોતાની જાત વિશે ચિંતન કરવું છે, જેને એકાંતમાં રહેવું પડશે. એકાંતનો અર્થ એ નથી કે વ્યક્તિઓને છોડવી, પણ વ્યક્તિઓની વચ્ચે એકાંત સાધવું એ મૂળભૂત સાધના છે. સમાજની વચ્ચે, વ્યક્તિઓની વચ્ચે પોતે એકલા રહી શકે, એકાંત સાધી શકે એવી સ્થિતિમાં પોતાની જાતને મૂકવી એ એકાંત છે. આપણે એકલાપણાની વાત નથી. બધાને છોડીને ચાલ્યા જેવું એકલાપણું છે. વ્યક્તિઓને છોડીને ચાલ્યા જેવું એકલાપણું છે. પણ એકાંત એટલે વ્યક્તિઓ વચ્ચે પણ પોતાની જાત સાથે જોડાયેલા રહેવું, એને કહેવાય એકાંત. આવું એકાંત પોતાના જીવનમાં પ્રાપ્ત કરવું પડશે. આવું એકાંત એટલે ટોળા વચ્ચે રહેલો જીવ પણ એકાંત છે. જ્ઞાની પુરુષ સમાજ વચ્ચે હોય, જ્ઞાની પુરુષ સાધકો વચ્ચે હોય, જ્ઞાની પુરુષ સાધના કરતા વ્યક્તિઓના ટોળામાં બેઠા હોય તો પણ જ્ઞાની પુરુષ એકાંતમાં છે. કારણ કે એ પોતાની અંતર અવસ્થાને છોડીને બહાર ક્યાંય જતા નથી. આ એકાંતવાસ છે. અને 6થું પરિબળ છે જે પદાર્થનો નિર્ણય. જો પરમ તત્વનો યથાર્થ નિર્ણય નહીં કર્યો હોય, પરમ તત્વનું યથાર્થ સમજ નહીં હોય, તો સાધનાની દિશા બદલાઈ જતા વાર લાગશે નહીં. સાધનાની ધરી બદલાતા વાર લાગશે નહીં. તો એટલા માટે પરમ તત્વનો યથાર્થ નિર્ણય પોતાના જીવનમાં જોઈશે. પરમ તત્વને જો યથાર્થ સમજીશું નહીં, યથાર્થ નિર્ણય નહીં કરીએ, તો બીજી મુશ્કેલી એ છે કે અત્યારે બોલનારા વધ્યા છે અને સાંભળનારા ઘટ્યા છે. એટલે સાંભળનારા માટે ખેંચમ ખેંચ છે. બોલનારા વધ્યા છે ને સાંભળનારા ઘટ્યા છે. એટલે સાંભળનારાને ભેગા કરવા માટે ખેંચમ ખેંચ છે. તો અંદરમાં એ વિચાર કરવો પડશે કે સત્ય શું છે ને શું સત્ય નથી, એનો નિર્ણય પોતે કરવો પડશે. ગમે તેટલું સાંભળીએ, પણ જો પોતાનો ચોકો મજબૂત નહીં હોય તો સાધનાનું ડાયવર્જન થતાં વળાંક આવતા વાર લાગશે નહીં, અને સાધના આખી મૂળમાંથી બદલાઈ જશે અને પ્રાપ્ત થયેલી અવસ્થા ગુમાવી બેસે.
પ્રાપ્ત થયેલી અવસ્થા ગુમાવી બેસે. એટલા માટે આપણા જીવનમાં એ જાગૃતિ રાખવાની છે. આપણા જીવનમાં એ જાગૃતિ રાખવાની છે. આ વાત થઈ છે ત્યારે ભગવાન મહાવીરે જે કરેલી વાત કે આ દેહ કેવી અવસ્થામાંથી પસાર થાય છે એની પણ આપણે વાત કરી લઈએ. આ દેહ અને આત્માની સાંજ ક્યાં છે? કારણ કે ભેદ જ્ઞાન પ્રગટાવવાનું છે. ભેદ જ્ઞાન પ્રગટાવવું એટલે શું? આત્મા અને દેહને, આત્માને જુદો અનુભવવો અને દેહને જુદો જોવો એ ભેદ જ્ઞાન છે. આત્માને અંદરમાં અનુભવીએ અને દેહ જુદો વર્તાય, જણાય, સ્પષ્ટપણે સ્પષ્ટ થાય એ અનુભૂતિ, એને ભેદ જ્ઞાન. ભેદ એટલે જુદા પડવું. તો જુદા પડવાની પ્રક્રિયા કેવી રીતે થશે? તો આત્મા અને શરીરની જોડ પ્રાણથી થાય છે. આત્માની જે શક્તિ છે એ આત્મા પ્રાણને ગતિ આપે છે, પ્રાણ શ્વાસને ગતિ આપે છે, શ્વાસ મનને ગતિ આપે છે અને મન ઇન્દ્રિયોને ગતિ આપે છે. સ્પષ્ટ થાય છે ખરા? ચેતના આપણો આત્મા પ્રાણને ગતિ આપે છે, પ્રાણ શ્વાસને ગતિ આપે છે, શ્વાસ મનને ગતિ આપે છે અને મન ઇન્દ્રિયોને ગતિ આપે છે. એટલે જે જોડ છે એ પ્રાણથી જોડ છે. પ્રાણ જડ અને ચેતન બંનેને જોડવાનું કામ કરે છે. ત્યાં એની સાંધ છે. એટલે ચિદાનંદજી મહારાજે જે વાત કરી, પ્રજ્ઞા નામની છેણીએ ક્યાં પટકવાની છે? એ પ્રાણ જ્યાં આગળ દેહ અને એને જોડે છે ત્યાં આગળ એ છેણી પટકવાની છે. એમને એમ કહ્યું, નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છૈણી નિહારો, તસ છૈણી મદપાતી દુવિધા કરે જડ ચેતન પારો, ચેતન એસો જ્ઞાન વિચારો. તસ છૈણી કર ગ્રહીએ જો ધન, સો તુમ સોહમ ધારો, સોહમ ધારી દટો તુમ મોહમ, ये है सब को वारो, ચેતને એસા જ્ઞાન વિચારો. એ પ્રજ્ઞા એટલે પરિવર્તિત બુદ્ધિ, પ્રજ્ઞા એટલે તત્વગ્રાહી બુદ્ધિ, પ્રજ્ઞા એટલે અંતર્મુખી બુદ્ધિ, પ્રજ્ઞા એટલે ચેતનને સન્મુખ બનેલી બુદ્ધિ. આવી બુદ્ધિ જે ચેતનને સન્મુખ બની છે એને એ પ્રજ્ઞા કહેવાય. અને એ પ્રજ્ઞા આજે દેહ અને આત્માની જોડ છે ત્યાં આગળ વચ્ચે પટકવાની છે, પછાડવાની છે અને બંનેની સાંધ અંદરમાંથી તોડવાની છે. એ સાંધ તોડવાથી ભેદ જ્ઞાન ઉત્પન્ન. તોડવાનું એટલે કંઈ ટુકડા કરવાના નથી, પણ અંદરમાં સ્વીકાર કરવાનો છે. એ સ્વીકારથી દેહ જુદો વર્તાશે અને ચૈતન્ય જુદું અનુભવાશે. એ અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય એને કહેવાય ભેદ જ્ઞાન. તો વાત એ કરતા હતા કે પ્રાણને શક્તિ આપે છે, પ્રાણને ગતિ આપે છે, પ્રાણ શ્વાસને ગતિ આપે છે. એટલે આપણે કોઈ માણસનું મૃત્યુ થાય તો શ્વાસ જોઈએ છે, કારણ કે શ્વાસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જીવન છે અને શ્વાસ જ્યારે બંધ થાય છે ત્યારે જીવન નથી. કારણ કે શરીર ચાલે છે શ્વાસોશ્વાસથી ચાલે છે, પણ જે શ્વાસોશ્વાસને ગતિ આપનાર પરિબળ છે એ પ્રાણ છે. પ્રાણ શ્વાસોશ્વાસને ગતિ આપે છે, શ્વાસ મનને ગતિ આપે છે અને મન ઇન્દ્રિયોને ગતિ આપે છે. એટલા માટે આપણે પહેલાં વિચાર કરીએ છીએ અને પછી ક્રિયા કરીએ છીએ. પહેલાં વિચાર કરીએ અને પછી ક્રિયા કરીએ છીએ. એટલે વિચાર વૃત્તિથી જ્યારે પ્રભાવિત હોય ત્યારે જેવી વૃત્તિ એવો વિચાર અને જેવો વિચાર એવું આચરણ, એ આપણી સ્વાભાવિક અવસ્થા છે. જેવી વૃત્તિ એવો વિચાર, જેવો વિચાર એવું આચરણ, એ આપણી સ્વાભાવિક અવસ્થા છે. પણ માણસને એક શક્તિ મળી છે, એ દંભ કરી શકે છે. અંદરમાં વૃત્તિ જુદી હોય, વિચાર પણ જુદો હોય અને આચરણ જુદું હોય. એટલે વ્યવહાર અંદરમાં ચિંતન અને બહારમાં વ્યવહાર જુદો કરી શકે છે સભ્યતાના આંચડા નીચે. એ વ્યવહાર જુદો કરી શકે છે, એને જ માયા કહે છે. માયા એટલે શું? અંદરમાં કંઈક છે અને બહારમાં કંઈક છે, એને કહેવાય માયા. એ જે માયા ભરેલો સભ્યતાના આંચડા નીચે જે માણસ વ્યવહાર કરે છે
એને માયા કહે છે. જરાય ગમતો માણસ ન હોય અને ઘરે આવીને ઊભો રહે, તરત કહેશે આવો આવો, બહુ દિવસથી યાદ જ કરતો હતો, તમારો જ વિચાર કરતો હતો, આવ્યા તે સારું થયું. પણ અંદરમાં તો હડાહડ ભરેલું છે કે આ ક્યારે અહીંથી લપ વિદાય થાય. આવું વર્તન માણસ કરી શકે, પશુ નથી કરી શકતા, દેવો નથી કરતા, નારકો નથી કરતા. આ શક્તિ માણસને જ મળી છે અને માણસ આવું વર્તન કરી શકે છે. આને કહેવાય ડુપ્લિકેટ લાઈફ. આપણે હંમેશા ડુપ્લિકેટ લાઈફમાં જીવીએ છીએ. રાવણને તો 10 માથા હતા, આપણને કેટલા છે? જેટલી વખત ડુપ્લિકેટ વર્તન કરીએ એટલા માથા આપણા. અંદર ને બહાર જેટલું આપણું જુદું જુદું હોય એટલા આપણા માથા છે. રાવણને તો 10 જ માથા હતા. તો અહીં આગળ સાધના અહીંથી શરૂ થશે, આ બિંદુથી શરૂ થાય છે. સાધના આ બિંદુથી શરૂ થાય છે કે પ્રાણ જ્યારે ડિસ્ટર્બ થાય, જ્યારે ચૈતન્યના ભાવતંત્રમાં ફેરફાર થાય છે ત્યારે પ્રાણ ડિસ્ટર્બ થાય છે. પ્રાણ ડિસ્ટર્બ થાય છે એટલે શ્વાસ ડિસ્ટર્બ થાય છે. શ્વાસ ડિસ્ટર્બ થાય છે એટલે મન ડિસ્ટર્બ થાય છે. અને મન ડિસ્ટર્બ થાય છે એટલે વ્યવહાર ડિસ્ટર્બ થાય છે. આપણો આટલી બધી ઘટના અંદરમાં ઘટે છે. જ્યારે પણ આપણા ચિત્તમાં વ્યથા, વેદના અથવા ઉશ્કેરાટ કંઈ પણ પ્રગટ થાય છે ત્યારે આટલી ઘટના અંદરમાં ઘટે છે. કૃપાળુદેવે કહ્યું, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ, જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. તો ભાવ કર્મની જ કલ્પના છે. અથવા અંદરમાંથી થતા સંવેદનમાં જ્યારે ભાવ કર્મ ભળે છે ત્યારે પ્રાણ શક્તિ ડિસ્ટર્બ થાય છે. પ્રાણ શક્તિ ડિસ્ટર્બ થાય ત્યારે શ્વાસોશ્વાસ ડિસ્ટર્બ થાય છે. શ્વાસોશ્વાસ ડિસ્ટર્બ થાય ત્યારે મન ડિસ્ટર્બ થાય છે. અને મન ડિસ્ટર્બ થાય ત્યારે ઇન્દ્રિયો ડિસ્ટર્બ થાય છે. એટલે અંદરમાં આપણે જોયું છે, ક્રોધ કરીએ છીએ ત્યારે શ્વાસની ગતિ જોઈ છે આપણે. આપણને જ્યારે ક્રોધ આવે છે ત્યારે શ્વાસની ગતિ જોઈ છે. જ્યારે માયા થાય છે ત્યારે શ્વાસની ગતિ જોઈ છે. જ્યારે અહંકાર આવે ત્યારે શ્વાસની ગતિ જોઈ છે. જ્યારે પરિગ્રહ કરીએ ત્યારે શ્વાસની ગતિ જોઈ છે. એ શ્વાસની ગતિમાં અનઇવન ફેરફાર થાય છે. એ બેહુદો બને છે, એ ઇમ્બેલેન્સ બને છે, અસંતુલિત બને છે. અને અસંતુલિત બનતાની સાથે જ કસાયો અંદરમાં કામ કરવાનું શરૂ કરે છે. દાખલા તરીકે એમ ન સમજાય તો આપણે જ્યારે પ્રસન્ન મૂડમાં હોય, પ્લીઝિંગ મૂડમાં હોય, ખુશનુમા વાતાવરણમાં હોય અને આપણને કોઈ એમ કહે કે તમે ક્રોધ કરો તો આપણે ક્રોધ કરી શકીશું? આ તો સમજાય એવું છે ને. જ્યારે પ્લીઝિંગ મૂડમાં હોય અને કોઈ એમ કે ક્રોધ કરો તો આપણે ક્રોધ કરી શકીશું? આપણે ક્રોધ કરી શકતા નથી, કારણ કે મન પ્રસન્ન છે. મન પ્રસન્ન છે. ક્રોધ કરવા માટે મન ડિસ્ટર્બ જોઈ છે. મન જ્યાં સુધી ડિસ્ટર્બ નહીં થાય, વ્યગ્ર નહીં થાય, અસ્તવ્યસ્ત નહીં થાય ત્યાં સુધી ક્રોધ કરી નહીં શકાય. એટલે ક્રોધની પહેલી અસર આપણા મન ઉપર પડે છે અને મન ડિસ્ટર્બ થાય છે. પછી વાણીને વર્તનમાં ક્રોધ ઉતરે છે. પણ પહેલાં એ મનની અંદર ઉતરે છે અને મનને ડિસ્ટર્બ કરે છે. પણ જેનું મન નિરંતર શાંત છે એ ક્રોધ કરી શકશે ખરા? જ્ઞાનીનું મન નિરંતર શાંત છે, કારણ કે અંતર્મુખી ચેતના છે. એટલે જ્ઞાનીને ક્રોધ આવી શકતો નથી, જ્ઞાનીને ક્રોધ થઈ શકતો નથી, એ કરી શકતા નથી. અને આપણે ક્રોધ કર્યા વગર રહેતા નથી. તો સાધનાનો આખો ઢાંચો એટલા માટે શ્વાસોશ્વાસ ઉપર છે. સમગ્ર સાધનાનો આખો ઢાંચો જે છે, આટલી બધી ધ્યાનની પ્રક્રિયાઓ કેમ ચાલે છે જગતમાં? એટલા માટે ચાલે છે કે સાધનાનો આખો મૂળભૂત જે સિદ્ધાંત છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર રચાયેલો છે. કારણ કે શ્વાસના એક છેડે પ્રાણ છે અને શ્વાસના બીજે છેડે શ્વાસ છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. પ્રાણ શ્વાસના ગતિ આપે છે એટલે પ્રાણ શ્વાસના છેડે જોડાયેલો છે અને એક છેડે મન જોડાયેલું છે. એટલે પ્રાણ ડિસ્ટર્બ થાય એટલે શ્વાસ ડિસ્ટર્બ થાય, શ્વાસ ડિસ્ટર્બ થાય એટલે મન ડિસ્ટર્બ થાય. જેવું મન ડિસ્ટર્બ થયું કસાયો તરત સક્રિય થઈ જશે. આપણો રોજનો અનુભવ છે. આપણે જરા શાંત બનીને જોઈશું ને તો આ અનુભવ આપણને થશે, આપણને જણાશે. તો શું કરવું પડે? આપણે શ્વાસને શાંત કરવો પડે. એટલા માટે પ્રક્રિયા આવી.
ક્રોધ આવે ત્યારે ઊંડા શ્વાસ લેવા, ક્રોધ આવે ત્યારે પાણી પીવું, ક્રોધ આવે ત્યારે નવકાર મંત્ર ગણવો. કેમ કહ્યું આ? એટલા માટે કે કંઈ પણ કરતાં શ્વાસ શાંત થાય, શ્વાસ શાંત થાય તો મન શાંત થાય, મન શાંત થાય તો ઇન્દ્રિયોમાંથી ક્રોધ ચાલ્યો જશે. તો આ સાધનાનો ઢાંચો છે અને પોતાના જીવનમાં એ અનુભવમાં ઉતરવું પડશે. એ અનુભવમાં ઉતર્યા સિવાય અંદરમાં અનુભૂતિના દ્વાર ઉતરતા નથી. તો એમ કહે છે કે ભગવાન મહાવીરની ચેતના છે કરુણાની ચેતના છે, એ કરુણા ચેતના છે. ભગવાન મહાવીરને સત્યની પ્રાપ્તિ તો થઈ ચૂકી હતી, એ તો ક્ષાયિક સંકિત લઈને આવ્યા છે, ક્ષાયિક સંકિત લઈને આવ્યા છે. હવે એમને ઠરવાની જ પ્રક્રિયા બાકી હતી અને તો એમના માટે સહજ હતું, કંઈ બહુ ડિફિકલ્ટ હતું જ નહીં. તો પરમાત્માએ આટલો વખત સાધના શું કરવા કરી, આટલા પરિસરોને ઉપસર્ગો શું કરવા સહન કર્યા. તો એમ કહે છે કે આગલા જન્મમાં એમની સાધના થઈ ચૂકી હતી. ભગવાનના જન્મમાં 12.5 વર્ષની સાધના એટલે કે જીવનના દરેક સ્તર ઉપર, જીવ અને જડ ઉપર, પથ્થરથી દેવતા સુધીની તમામ અવસ્થા પર સત્યની અનુભૂતિ કરી શકાય. કારણ કે એમને દેશના આપવાની છે અને દેશના આપવાની છે એટલે પ્રત્યેક અણુની અંદર સત્યની અનુભૂતિ થઈ શકે એનો અનુભવ કરવા માટે એમને 12.5 વર્ષ ધ્યાન કર્યું છે ને એકાગ્રતા કરી છે. પ્રત્યેક અણુને, પ્રત્યેક જગતના પરમાણુને સમજવા માટે, પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક જળ સૃષ્ટિને સમજવા માટે, એને સ્પર્શ કરવા માટે એમને સાધના કરી છે. અને પથ્થરથી દેવતા સુધીની તમામ અવસ્થા પર સત્યની અનુભૂતિ કરી શકાય અને જીવ અને જગત વચ્ચે અને જગત ઉપર અનુભૂતિના તરંગો પહોંચાડવા માટે પોતે ધ્યાનસ્થ થયા. અને ધ્યાનસ્થ કેવા થયા કે કાનમાં ખીલા ઠોકાયા તો પણ એ તરફ લક્ષ્ય નથી, કાનમાં ખીલા ઠોકાયા તો પણ એ તરફ લક્ષ્ય નથી. ભોજન વગર મહિનાઓ વીતી ગયા તો પણ ભોજનની ચિંતા નથી, મહિનાઓ વીતી ગયા તો પણ ભોજનની ચિંતા નથી. તો એમ કહે છે કે આવી અવસ્થા કેવી રીતે ચાલતી હશે દિવસો સુધી? કારણ કે મેડિકલ સાયન્સ તો સ્વીકારવા તૈયાર નથી કે અમુક દિવસથી વધારે ભૂખ્યા રહો તો જીવન ટકી ન શકે, પણ દિવસો સુધી ભોજન ન કર્યા હોય તો પણ મહાત્માઓ કેવી રીતે ટકે છે? તો એ કહે છે કે એમને પ્રકૃતિમાંથી ભોજન પ્રાપ્ત થાય છે, પ્રકૃતિમાંથી ભોજન પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે શક્તિ અનાજમાંથી મેળવીએ છીએ. અનાજ ક્યાંથી આવે છે? તો પેડ પૌધામાંથી આવે છે. પેડ પૌધા શક્તિ ક્યાંથી મેળવે છે? તો સૂર્યના કિરણોમાંથી મેળવે છે. તો એક એવી અવસ્થા છે કે સૂર્યના કિરણોમાંથી સીધી શક્તિ મેળવી શકાય. અને હમણાં આપણા હીરાભાઈ જૈન એમને પ્રયોગ કર્યા હતા કે સૂર્યના કિરણોમાંથી એમને શક્તિ મેળવી હતી. તો એમાંથી શક્તિ મેળવી શકાય છે અને દિવસો સુધી ભોજન વગર રહી શકાય છે. તો કારણ કે મુક્ત જગત એટલે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય થતાં સૂક્ષ્મ ભોજન પણ પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય થતાં સૂક્ષ્મ ભોજન પ્રાપ્ત. જેમ કે આપણે ક્યારેક શરીરમાં દુખાવા થતા હોય તો શરીર ઉપર દવાની માલિશ કરીએ છીએ. એનો અર્થ શું થયો કે દવા શરીરની ચામડી વાટે પણ શોષાય છે, એમ ચામડી વાટે પણ સૂક્ષ્મ ભોજન લઈ શકાય છે એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. જેમ વિટામિન ડી સિન્થેસિસ કેવી રીતે થાય છે? સૂર્યના કિરણોથી. ડૉક્ટર કહે છે ને સવારે કુમળા તડકામાં બેસજો, તો એ શક્તિ ચામડીમાં પડેલી છે. જેમ ભોજન મુખ દ્વારા લેવાય છે એમ બીજા અંગો દ્વારા પણ ભોજન લઈ શકાય છે, અંદરમાં શોષી શકાય છે. હવે મહત્ત્વની વાત કરવી છે કે ભગવાન મહાવીરને ઓળખવા મુમુક્ષુની આંખ જોઈએ. ભગવાન મહાવીર ઓળખી નહીં શકાય. બહારથી આપણે માની લીધેલું છે કે આ તીર્થંકર છે, આપણે સાંભળ્યું છે, આપણે માની લીધેલું છે કે આ વિતરાગ તીર્થંકર છે, એ રીતે માનીએ છીએ. પણ વાસ્તવિક ઓળખાણ આપણા જીવનમાં થતી નથી. વાસ્તવિક ઓળખાણ પરમાત્માની કરવા માટે મુમુક્ષુની આંખ જોઈએ. મુમુક્ષુની આંખ જોઈએ. શું કહે છે? ભગવાન મહાવીરની બાહ્ય દશા વર્ધમાનની છે અને અંતરદશા મહાવીરની છે. એટલે અંતરમાં એ ભગવાન મહાવીરની જ્યોતિને ઓળખવી મુશ્કેલ છે.
અંતરમાં ભગવાન મહાવીરને ઓળખવા મુશ્કેલ છે. અને બીજી એક મહત્ત્વની વાત છે કે છઠ્ઠા ગુણઠાણા સુધીની સાધના, મુનિ સર્વસંગ ત્યાગ પરિત્યાગ કરવા સુધીની સાધનાનું શાસ્ત્રોમાં વર્ણન છે, પણ 7મા ગુણઠાણાથી શ્રેણી, ક્ષીણમો અને વિતરાગતા સુધીની સાધનાનું કોઈ જગ્યાએ વર્ણન નથી. જે અપ્રમત્ત યોગની સાધના છે એનું વર્ણન કોઈ જગ્યાએ કરી શકાતું નથી, થઈ શકતું નથી. કહેવાની કોશિશ કરી પણ કરી શકાયું નથી, એટલે એનું વર્ણન નથી. તો એ અવસ્થામાં જ્યારે અમને સાધના કરી છે ત્યારે આપણે ઓળખીશું કેવી રીતે? આપણી પાસે ઓળખવા માટે માત્ર ભાવ સૃષ્ટિ છે. એ અવસ્થામાં ઓળખવા માટે ભાવ સૃષ્ટિ સિવાય બુદ્ધિ કામ નહીં આવે, મન કામ નહીં આવે, ઇન્દ્રિયો કામ નહીં આવે, સમજણ કામ નહીં આવે, શાસ્ત્ર કામ નહીં આવે, માત્ર ભાવ સૃષ્ટિ જ કામમાં આવશે. તો આપણે ભાવ સૃષ્ટિમાં ઉતરીશું તો જ ભગવાન મહાવીરની ઓળખાણ કરી શકીશું, નહીં તો વાસ્તવિક ઓળખાણ ભગવાન મહાવીરની થઈ શકતી નથી. એટલે એમ કહે છે કે બાહ્ય દશા વર્ધમાનની છે ને અંતરદશા મહાવીરની છે. એટલે અંતરદશામાં એ ભગવાન મહાવીરને જ્યોતિને ઓળખવી મુશ્કેલ છે. એક બાહ્ય ચેતના અને બીજી અંતર ચેતના. બાહ્ય ચેતના તરફથી જોતાં અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે. બહાર તરફથી જ્યારે જોઈશું તો અભિવ્યક્તિ અલગ અલગ છે, પરંતુ અંતર ચેતના દ્વંદ્વોથી મુક્ત છે, દ્વંદ્વથી મુક્ત છે. કૃપાળુદેવ લખે છે કે તે પરમ તત્વનો અનુભવ થયા પછી ગમે તે વર્તન હો, ગમે તે વ્યવહાર હો, પણ જ્ઞાનીને બંધ નથી. આ જો ચોકસાઈથી વાંચ્યું હોય તો આ ખ્યાલ હશે. તે પરમ દર્શન થયા પછી, તે પરમ તત્વના દર્શન થયા પછી ગમે તે વર્તન હો, ગમે તે વ્યવહાર હો, પણ જ્ઞાનીને બંધ નથી. કારણ કે કાલે વાત કરી હતી ને, જ્ઞાન પ્રગટ થયા પછી જ્ઞાન ભાવ જ ઉત્પન્ન થાય છે, અજ્ઞાન ભાવ ઉત્પન્ન થતા નથી. એટલે એમની તમામ ક્રિયા જ્ઞાનીની ક્રિયા છે, અને જ્ઞાનીની ક્રિયા નિર્બંધ ક્રિયા છે, અબંધની ક્રિયા છે. બંધની ઘટના ત્યાં ઘટી શકતી નથી. મામૂલી બંધ થયો હોય તો એ તો થોડા વખતમાં છૂટી જાય એવો બંધ થાય છે. યોગના કારણે થયેલો બંધ ક્ષણિક હોય છે, બહુ લાંબો ટકતો નથી. કસાય જનિત, કસાય રંજિત પરિણામથી જે બંધ થાય એ લાંબો સમય ટકે છે, એ પરિભ્રમણનું કારણ છે. યોગના કારણે થતો બંધ એ લાંબો ટકી શકતો નથી. તો જ્ઞાન થયા પછી એમની અંતરચેતના દ્વંદ્વોથી મુક્ત છે, જ્યાં માત્ર જ્યોતિ છે, આનંદ છે, શાંતિ છે, સમાધાન છે, નિર્વિકલ્પ છે, અને તમામ દ્વંદ્વોથી મુક્ત છે. એક પણ દ્વંદ્વ નથી જીવનમાં. અને દ્વંદ્વ નથી એટલે વિકલ્પ નથી, અને વિકલ્પ નથી એટલે નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પનું વર્ણન નહીં કરી શકાય, પણ વિકલ્પ નથી એટલે નિર્વિકલ્પ છે. એ અવસ્થા છે. અનુભવ્યા સિવાય નિર્વિકલ્પ દશાનો બોધ થઈ શકશે નહીં. અનુભૂતિ કર્યા સિવાય નિર્વિકલ્પ દશાનું વર્ણન થઈ શકશે નહીં, કારણ કે ત્યાં અસ્તિત્વનો બોધ છે. તો બાહ્ય ચેતનામાં સંસાર છે, સંન્યાસ છે, તપ છે, ત્યાગ છે, ઉપસર્ગ છે, પરિચય છે, પણ અંતર ચેતનામાં નીરવ શાંતિ છે. બહારમાં ગમે તેટલી ઉથલપાથલ થતી હોય, પણ જ્ઞાની અંદરમાં શાંત છે. બહારથી જોનાર વ્યક્તિ ઉથલપાથલ જોવે છે, અંદરની શાંત ચેતનાને જોઈ શકતા નથી. એટલે આ મહાપુરુષોને ઓળખવામાં આપણી ભૂલ થાય છે. એટલે કે અંતર ચેતનાને ઓળખવા અંતરની આંખ જોઈએ. અંતર ચેતનાને ઓળખવા માટે અંતરની આંખ જોઈએ. અંતરની આંખ નહીં હોય ત્યાં સુધી ઓળખી શકાશે નહીં. એક મજાની વાત કહી, મારી વાત પૂરી કરું છું. એ વાત એ છે કે લૈલાને ઓળખવા મજનુની આંખ જોઈ છે. મજનુ ગાંડો થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. લૈલા લૈલા પોકાર્યા કર્યા છે, અને ત્યાંના રાજાને દયા આવી. એને એમ થયું કે આને ગમે તેની સાથે આના લગ્ન કરાવી દઈએ તો એનું જીવન કંઈક સુધરે અને એના જીવનમાં કંઈક પામી શકે. અને એને કેટલીક કન્યાઓ પસંદ કરીને એને કહ્યું કે તું આમાં જો. અને મજનુ જાય છે અને ધારી ધારીને જુએ છે. સુંદરમાં સુંદર કન્યાઓ છે, લૈલા કરતાં પણ સુંદર કન્યાઓ છે, અને જુએ છે, પણ એ નિરાશ થઈને પાછો ફરે છે. રાજા કહે છે તું કેમ પસંદ કરતો નથી? લૈલા કરતાં તો ઘણી સુંદર કન્યાઓ છે, તો કેમ પસંદ કરતો નથી? અને
મજનુ એ વખતે જવાબ આપે છે, મહત્ત્વનો છે, એમ કે છે કે લૈલાને જોવા માટે મજનુની આંખ જોઈએ, એમ વિતરાગને જોવા માટે ભાવની દ્રષ્ટિ જોઈશે. એ દ્રષ્ટિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી વિતરાગને યથાર્થ સ્વરૂપમાં ઓળખી શકાશે નહીં. અને આપણી બુદ્ધિના બળે આપણે મૂલ્યાંકનો કરીશું તો આપણે ખોટા પડ્યા સિવાય રહેવાના નથી. આટલી વાત આજે સૌને પ્રણામ. ધમયનાથ સુસાત છે, દિન રાત રહે તદ ધ્યાનમય, પર શાંતિ અનાથ સુધામય જે, પ્રણમુ પદતે પરતે જય. ઓ પ્રણમો પદતે વરતે જયતે. ઓ સંતો